Nobody ટીચર does ભણાઈ it નતા better. આપતા. પેલું આમ કરે. અમિત આવ્યો. અમિત થયો તો આયા. ફટાફટ બંધ કરમાં બાપા. કેમ? એ ખબર નહીં તે આ બોલે ને પાછા. જુઓ. શું કરતા હતા? વાંચતા હતા. લેપટોપ વાંચતા હતા? બધા શું વાંચતા હતા? બતાવો મને. લાય મને જોવા દે શું વાંચતા હતા તમે? લેપટોપ વાંચો છો? આવો ધંધા કરો છો? મારી આંખો બંધ હતી કાકા, મેં નહીં જોયું. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ. કરવાની જરૂર નથી. આજે આપણે ભણીશું હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જેની અંદર આ મેલ ઓર્ગન છે અને આ ફિમેલ ઓર્ગન છે. મેમ એક્ઝેક્ટલી આ ઓર્ગન્સ કરે છો તો ટીચરને જ ખબર હશે. આ ઓર્ગન ફ્રેન્ડશિપ કરવા માટે. ફ્રેન્ડશિપમાં એ કેવી રીતે? એ બી મેડમ જ કહેશે તો. હા, ફ્રેન્ડશિપ કરવા માટે, આગળ રિપ્રોડક્શન કરવા માટે. નેક્સ્ટ ઇઝ ફર્ટિલાઇઝેશન. આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ નથી, ઘરે વાંચી લેજો. એટલે શું મેં નતું એ જ નહીં ભણાવે? તો શું? શું કરતા હતા? આવો ધંધા કરો છો? હર્ષ્યા સખત બૂમ પડી ગયો લે. આપણે લોકોના વિડીયો વાયરલ કરતા હતા, આ તો આપણો જ વિડીયો લીક થઈ ગયો. મને લાગે એટલે તાર સામે વાળો જ છે. બોલ ઓલો તાર સામે રહી જાય ને એ જ તે. એ તો આ પેન્ટ્રીમ બનાવશો વિડીયો પતી ગયો તો નહીં કે પેલા આગો જાને. એટલે નહીં પણ નહીં જોતા અમે. ચાલ આ જોવો ને સર, અને આ શું છે જી જનરેશન છે સર. આપણે જમી લઈશું સર. મેં જમી લીધું સાહેબ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ક્યારે જમ્યા તમે? એક જ તો કામ છે આખો દિવસ મારો. સર પેલી વાત સાંભળી, કોઈએ મિસિસ જોશીની કમ્પ્લેન કરી દીધી છે કે સરખું ભણાવતા નથી. અરે સરખું ના ભણાવે તો ભાઈ કમ્પ્લેન જ થાય ને એમની યાર. સર એમનો સબ્જેક્ટ બાયોલોજીનો છે એટલે. હા તો ભાઈ થોડુંક રહેવાનું. શું થોડું રહેવાનું? અરે અનકમ્ફર્ટેબલ હોય ને. એમાં અનકમ્ફર્ટેબલ શું થવાનું? ખરેખર અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અરે એ જરૂરી છે મેડમ, પણ હવે આમાં હું શું કરી શકું? હું તો પીટી નો ટીચર છું. તમે બે કહેતા હું વધારે ને વધારે 20 સેકન્ડ સુધી સીટી મારી શકું, એનાથી સિવાય બીજું કઈ નહીં, હું સમજી ગયો. આમાં કેવું અનકમ્ફર્ટેબલ એટલે એજ ગેપ ડિફરન્સ હશે મિસિસ જોશીનો અને છોકરાઓને પૂછવામાં. હા શરમ આવે વચ્ચે એવું. પણ આઈ ગેસ છોકરાઓ કમ્ફર્ટેબલ તો થવા જોઈએ આપણી સાથે, તો જ ખુલીને વાત કરશે, નહીં તો પછી ખોટા રવાડે ચડશે પાકું. હા એટલે જ તો આ બધી લિંકો ખોલવા જાય છે. યસ. અને આ એકલા મિસિસ જોશીની જવાબદારી પણ તો નથી ને સર? સાચી. હા આઈ એગ્રી. પણ એમાં આપણે શું કરી શકીએ? આપણે એમને સમજાવવા જઈએ. ચાલો એ કરી શકીએ. તમારે આવું છે આમાં? હા હું આવીશ. સારું તો ટીંગાવો ચલો. સોરી મેમ. શું સોરી? મારું છે સોરી મેમ. ક્લાસ ઇગ્નોર. આજે છે ને આપણે કોઈ સરપ્રાઈઝ ટેસ્ટ નથી કરવાના, બટ આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ. ક્યુરિયોસિટી નોર્મલ છે, બટ વેન યુ સર્ચ સમથિંગ સિક્રેટલી, નોલેજની જગ્યાએ કન્ફ્યુઝન મળે છે. કરેક્ટ. સી, રિપ્રોડક્શન, અટ્રેક્શન, પ્યુબર્ટી, આ બધા વર્ડ્સ બિલકુલ ટેબુ નથી. ઓકે, વોટ ડુ યુ કોલ ઇટ? નો કેપ. ઇટ્સ બાયોલોજી એન્ડ ઇટ્સ વેરી નેચરલ. અને આ તમારી જ બોડી છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે, જેના વિશે જાણવું તમારી રિસ્પોન્સિબિલિટી છે અને સાથે સાથે રાઈટ પણ. કરેક્ટ સર? સાચી વાત છે મેડમ. અને જો તમને બહુ જ અટ્રેક્શન થતું હોય તો પુશઅપ કરી લેવાના યાર. સી, ગૂગલ પર તમને બહુ બધી લિંકો મળી જશે, બટ ધેટ થિંગ ઓનલી કન્ફ્યુઝ યુ. સો ઇટ ઇઝ બેટર ટુ આસ્ક અસ. અચ્છા મોકલાવું 5 લિંક મારા વાલા? નહીં, questions. Ask us question. We are here to help you. So whenever you are in doubt, it is better to ask rather than to be in the confusion. Okay. મેમ હાય. બોલો મેમ. મેમ તમે આ કેવી રીતે સમજાવશો? તમને એમ્બેરેસિંગ નહીં લાગે? એમાં શું એમ્બેરેસિંગ લાગે બેબી? ધીસ ઇઝ આર બોડી એન્ડ આઈ એમ યોર ટીચર. ઇટ્સ માય ડ્યુટી ટુ એક્સપ્લેન યુ થિંગ્સ, રાઈટ? બહારથી જોઈને ખોટું નોલેજ લઈએ એના કરતાં મને જ પૂછવાનું હોય ને. એન્ડ યુ આર ઓકે? યસ બધું બરાબર છે. શું થયું? મેમ એકચ્યુઅલી શી ગોટ હર ફર્સ્ટ પીરિયડ. થોડી ડરી ગઈ હતી બટ નાઉ શી ઇઝ ફાઇન એન્ડ અવેર અબાઉટ ઇટ.
સો નાઇસ યાર. યુ હેવ અ ગ્રેટ ફ્રેન્ડ કે તને અવેર કરે છે એના વિશે. યુ ટેક કેર, ઓકે? ઇટ્સ વેરી નેચરલ એન્ડ નોર્મલ. અને આપણે ભણીએ આના વિશે, હે ને? બાય. ઓકે મેમ, બાય. બાય ગર્લ્સ. બાય. ચાલ. Volleyball, it was so fun. હાય તમે અહીં પણ આવી ગયા પપ્પા. બેટા એક બાપ તરીકે હું સોરી તને કહીશ આજે, બટ આઈ મિસઅન્ડરસ્ટુડ યુ. હું તારી પેશન ને તારી મહેનતને ના શું સમજી ખબર છે શક્યો. તમને મારા પેશન તમારામાં? બેટા હું થોડાક ટાઈમ માટે હું પોતે સેલ્ફિશ થઈ ગયો હતો. એક બાપ તરીકે, બિઝનેસમેન તરીકે મારી ઇમેજ સ્પોઇલ કરવા નહોતો માંગતો, બટ હું તારા સ્પોર્ટ્સ ટીચરને મળ્યો. તો સર અત્યારે આલિયાની ડે બાય ડે ગેમ એટલી ઇમ્પ્રૂવ થઈ રહી છે. મને અત્યારે એવું લાગી રહ્યું છે કે આલિયાને અત્યારે ખરેખર તમારી જરૂર છે. અને એમના તરફથી મને જાણવા મળ્યું તારી મહેનત અને તારી લગન વિશે, અને હું કંઈક તારા માટે આજે લઈને આવ્યો છું. તું જાતે જ જોઈને એક વખત શું છે. KDCA સિલેક્શન ફોર્મ. યસ, ઇટ્સ ફોર યુ. ઇટ્સ ફોર યુ. ઇટ્સ ફોર યુ બેટા. આ પેરેન્ટ્સ મિટિંગ રાખવાનો ઉદ્દેશ્ય એ જ છે, તમને પેરેન્ટ્સ લોકોને પણ ખબર પડે કે તમારા બાળકો સ્કૂલમાં આવીને અભ્યાસ સિવાય બીજી શું શું ગતિવિધિ કરે છે. અહીંયા બધાના પેરેન્ટ્સ છે. અમિતના પેરેન્ટ્સ છે, કેતુલના પેરેન્ટ્સ છે, હર્ષના પેરેન્ટ્સ છે. હવે તમને લોકોને એવી ખબર પડે કે તમારો છોકરો અહીંયા સ્કૂલમાં આવીને છોકરીઓને હેરાન કરે છે, બીજા સ્ટુડન્ટ સાથે મારપીટ કરે છે, સ્કૂલમાં ન્યુસન્સ ફેલાવે છે, અરે એટલે સુધી કે સ્કૂલમાં આવીને ફટાકડા અને બોમ્બ ફોડે છે. એવું તમને ખબર પડે તો તમે શું કરશો? એ સ્કૂલમાં આવીને છે ને ફટાકડા ના ફોડે. એ તો અહીંયા ભણવા માટે આવે છે. વહેલું ઉઠી જાય છે રોજ ભણવા માટે. અમારે એને છે ને ભણવાનું કહેવું જ નથી પડતું. અમારી બધી આશાઓ એની ઉપર છે અને આ વાતની એને પણ ખબર છે. અમારી પરિસ્થિતિ છે ને એટલી બધી સારી નથી, પણ એના પપ્પા છે ને 2 જગ્યાએ જોબ કરે છે અને ઘરે ચલાવે છે. એનો ભણવાનો બધો ખર્ચો કરે છે, કારણ કે છે ને અમે નથી ભણ્યા. અમારો છોકરો ભણીને અમારી પરિસ્થિતિ સુધારશે. આ બધું હર્ષને ખબર છે અને એટલે જ બહુ મહેનત કરે છે. એ કોઈને હેરાન ના કરે. My son Amit is very dedicated student. He is focused on his studies and after graduation he plans to join me in my business. I am confident that he is solely committed to his academic pursuits and does not engage in other activities. I know my son very well. અમારો છોકરો ઝઘડો કરે જ નહીં કોઈ દિવસ. સાહેબ, હું ભણી નથી શક્યો, પણ મારા બાળકોને મારે ભણાવવા છે. કોઈને મારે નહીં કે કોઈના ઉપર હાથે ન ઉપાડે. મારી દીકરીએ કીધું કે હું તો પરણીને સાસરે જતી રહીશ. એના કરતાં તમે ભાઈને ભણાવો તો એ તમને પરિવારમાં મદદ કરશે. મને કે હું ભણીને મોટો માણસ બનીશ, પછી તારે લોકોના ઘેર કામ કરવા નહીં જવું પડે. ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. એ કોઈ દિવસ કોઈને નહીં નડે સાહેબ. નહીં ભણવું પડશે. હું જ્યારે તમારી ઉંમરનો હતો ત્યારે
મારું ધ્યાન ખાલી એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત હતું કે સારા માર્ક્સ લાવવાના અને ટોપના રેન્કર બનવાનું. પણ આજે હું દરેક છોકરા અને છોકરીઓને એક જ સલાહ આપું છું કે ભાઈ તમારી કારકિર્દી કે તમારું જે એજ્યુકેશન છે એ સારા માર્ક્સથી નથી બનતું. તમે જે પળ જીવો છો, તમે જે અનુભવો છો એનાથી બને. એટલે મને થયું કે હું શેના માટે સ્ટ્રેસ લઉં. પણ આજે તમે જોતા હશો ઘણા વિદ્યાર્થીઓ સતત સ્ટ્રેસમાં જ રહેતા હોય છે. એજ્યુકેશનને લઈને, એમની કરિયરને લઈને, કે ભાઈ કદાચ એ લોકો જિંદગીની રેસમાં પાછળ ના રહી જાય અને જિંદગીની રેસમાં આગળ નીકળવાની લાયમાં ને લાયમાં એ લોકો મનની શાંતિ ગુમાવી જાય. જોઈને આનંદ થયો તમને લોકોને જોઈને કે તમે લોકોએ બહુ સરસ ખુલીને મારી સાથે વાત કરી. તમને જે ઇનસિક્યોરિટી થાય છે, તમને જે ડર લાગે છે એના વિશે. અને આપણી આ તોફાની ટોળકીને તો કેવી રીતે ભૂલાય ભાઈ? એના કારણે તો ભાઈ સ્કૂલ જીવંત રહે છે. હે, સાચી વાત ને હર્ષ? હા, આજે મને એ વાતનો આનંદ થયો કે તમને તમારું લેસન સમજાઈ ગયું. બાકી ભાઈ ઘણા લોકોને આ લેસન સમજતા ઘણા વર્ષો લાગી જાય છે અને કેટલાકને તો સમજાતું જ નથી. ઉપરથી નીકળી જાય બધું અને પછી છેલ્લે રિપોર્ટ કાર્ડ પર શું લખેલું આવે? નીડ ઇમ્પ્રુવમેન્ટ. આપણું જીવન પણ એવું જ છે બેટા. આપણે સતત કંઈક ને કંઈક જિંદગીમાં ઇમ્પ્રૂવ કરતા રહીએ દિવસે રાતે. હે, બસ છેલ્લે તો તમને બધાને એક જ વાત કહીશ કે ચીયર્સ ટુ સ્કૂલ લાઈફ અને ચીયર્સ ટુ યુ ઓલ.